નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ એચએમપીવી વાયરસને લઈને। ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એચએમપીવી વાયરસ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠક આરોગ્ય વિભાગ મુખ્ય સચિવ ધનંજય ત્રિવેદી દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં એચએમપીવી વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી। હાલની પરિસ્થિતિ શું છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થ એડી ડાયરેક્ટર પણ આ બેઠકમાં પહોંચ્યા હતા। રાજ્યનું આરોગ્ય કેન્દ્ર એચએમપીવી વાયરસને લઈને એલર્ટ બન્યું છે, તેમજ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠકમાં રાજ્યમાં નાના બાળકોની માહિતી અને હોસ્પિટલોમાં તૈયાર તથા ચાઇલ્ડ કેર હોસ્પિટલોમાં એચએમપીવીના કોઈ શંકાસ્પદ કેસ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી હતી। ચીનમાં હાહાકાર મચાવનારા નવા વાયરસ બાબતે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। એટલું જ નહીં, આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોની અંદર આઇસોલેશન બેડ તૈયાર રાખવા માટેની પણ સ્પષ્ટ સૂચના આપી દીધી છે। જોકે ગુજરાતની અંદર સદનસીબે હજુ કોઈ કેસ જોવા મળ્યો નથી। ગઈકાલે જે કેસ જોવા મળ્યો હતો તે બાળક સ્વસ્થ થઈ ગયું છે અને તેને સત્તાવાર રીતે રજા પણ આપી દેવામાં આવી છે। આરોગ્ય વિભાગે આ બાબતે મોનિટરિંગ શરૂ કર્યું છે। આજે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવની આગેવાનીમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક રિવ્યુ બેઠક મળી હતી, જેની અંદર સરકારી તમામ હોસ્પિટલોમાં કેવા પ્રકારની તૈયારીઓ કરી રાખવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી અને કેટલાક દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા। આ તબક્કે આરોગ્ય વિભાગે એમ પણ કહ્યું છે કે સરકારની ગાઈડલાઈનનું નાગરિકો પાલન કરે। એટલું જ નહીં, ગભરાવા કે ડરવાની પણ જરૂર નથી। આ વાયરસ કોઈ ઘાતક નથી, એટલે સાવચેતીના ભાગરૂપે, સતર્કતાના ભાગરૂપે અત્યારે હોસ્પિટલોની અંદર સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપ્યા છે। જોકે આજે રિવ્યુ બેઠકની અંદર કેટલાક બાબતોની સમીક્ષાની સાથે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા। આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગેરકાયદેસર નોકરી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ત્યારે હવે ફાયર વિભાગમાં પણ થયેલી ઉચ્ચ અધિકારીઓની ભરતીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આશંકાને લઈને એક ઉમેદવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ફાયરની ભરતીમાં ઉમેદવારોના લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના માર્કના રીચેકિંગ કરવા અંગેની માંગણી કરી છે। ઉમેદવારે આરટીઆઈ એક્ટ હેઠળ જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી અને ઇન્ટરવ્યુ આપ્યા હતા તેમના માર્કની વિગતો માંગી હતી। જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ વિભાગ દ્વારા લક્ષ્મી માહિતી બીજાને આપી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો, જેથી કમિશનરને પત્ર લખીને માર્કને ફરી તપાસવાની માંગણી કરી છે। जी बिल्कुल थी। जो बात કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભરતી છે તે ભરતીને લઈને ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે અથવા તો ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તે ઉમેદવારોને જે ફાયદો કરાવવાનો મામલો છે તે મામલો સામે આવ્યા બાદ કારણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાર્ક જે પુલકિત સતવારા છે તે સતવારા વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ કારણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બીજી પણ એક ભરતી છે એટલે કે ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની જે ભરતી છે તેના પણ માર્ક છે તે માર્ક ફરતી ચેકિંગની જે અરજી છે તે અરજી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે કમિશનરને લેટર લખવામાં આવ્યો છે કે જે પ્રમાણે જે ફાયરના અધિકારીઓની જે ભરતી થઈ છે તે ભરતીના માર્ક પણ ફરતી ચેક કરવામાં આવે। સમગ્ર મામલે હાલમાં તો જે આરટીઆઈ કરતા છે તેના દ્વારા આરટીઆઈ પણ કરવામાં આવી હતી, પરંતુ આરટીઆઈમાં તેને જવાબ ના મળતા તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે તે કમિશનરને પત્ર લખી અને સંપૂર્ણ જે ફાયર વિભાગની જે ભરતી છે તે ભરતીની અંદર જે માર્ક ઉમેરવામાં આવ્યા છે અથવા તો જે માર્ક છે તે માર્કને ચકાસવા માટે જે અરજી છે તે અરજી કરવામાં આવી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અરજીકર્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આની અંદર ફાયર વિભાગની ભરતીની અંદર પણ આવું કોઈપણ પ્રકારનું જે કૌભાંડ છે તે કૌભાંડ થયા હોવાની આશંકા છે, જેના પગલે જે તપાસ છે તપાસ કરી અને સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા છે
રાજકોટ શહેરમાં આવેલ વિંછિયામાં પોલીસ પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં કુલ 84 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ તપંજાની ફરિયાદી બની આરોપી સામે કાવતરું રચવું, મારામારી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો, જેને કારણે શહેરમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવાયો હતો. તેમાં તમામ બજારો આજ સવારથી જ સજ્જડ રીતે બંધ જોવા મળી હતી. ત્યારે તમામ આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ચોક્કસથી જે રીતે રાજકોટના વિંછિયાની અંદર આ ઘટના સામે આવી છે, જેની અંદર પોલીસ પર હુમલાની ઘટનાને લઈને પોલીસનું જે જૂથબળ હતું તે ઓછું હતું, તેમ છતાં પણ તેણે ખૂબ જ સારી કામગીરી કરી છે, જેમાં લગભગ 84 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ 60 લોકો છે તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. રાઉન્ડ અપ કરાયેલા લોકોમાંથી ફિલ્ટર કરી અને ત્યારબાદ તપાસ દરમિયાન લગભગ 54 જેટલા લોકો છે તેને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે અને સાથે જ આ સમગ્ર ઘટનાની અંદર 2 મુખ્ય આરોપીઓ છે તેની અત્યારે હાલમાં ધરપકડની કવાયત શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં મેસેજ કરી અને લોકોને ભેગા કરવાનો જે ગુનો છે તે ગુનાની અંદર અત્યારે હાલમાં વિંછિયા પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓની સામે ક્યાંક ને ક્યાંક રાયોટિંગની સાથે પોલીસ પર હુમલો કરવાની કલમ લગાવવામાં આવી છે અને સાથે જ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને એકત્રિત કરવામાં આવ્યા હતા તે બાબતના તમામ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે વિંછિયા પોલીસ સ્ટેશનની અંદર જે હુમલો થયો હતો તે સમગ્ર ઘટનાની અંદર અત્યારે હાલમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે અને નામદાર કોર્ટમાં 54 લોકોને મુખ્ય આરોપી સહિત હાજર કર્યા છે. એટલે હવે જોવાનું રહેશે કે આ બાબતે નામદાર કોર્ટ કેવા પગલાં લે છે અને સાથે જ જે રીતે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે. જી આગળ વાત કરીએ સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ અને જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં સંતોની ભૂમિ જૂનાગઢમાં ભૂતનાથ મંદિરની જગ્યાને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં શિવગીરી બાપુની ચાદર વિધિ થઈ હોવા છતાં પણ મહેશગીરીએ જમીન પચાવી પાડ્યા હોવાનું શિવગીરીએ ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે વકીલ હેમાબેન શુક્લએ પણ મોટું નિવેદન આપ્યું છે કે ભૂતનાથ મંદિરનો કબજો કરાયો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરી હતી, પણ પોલીસે મારી ફરિયાદ લીધી ન હતી. ચોક્કસ કે જુનાગઢ સાધુ વિવાદમાં વધુ એકવાર પ્રેસ કોન્ફરન્સ થઈ છે અને મહેશગીરી બાપુ સામે જે આક્ષેપો છે તે રાજકોટ જઈ અને જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરે જે ભૂતનાથ મંદિરના કહેવાતા જે મહંત હતા કે વસંતગીરી બાપુ અને તેમના દ્વારા જે શિષ્ય બનાવવામાં આવ્યો તેવી એક વાત સામે આવી છે. હાલ આ સમગ્ર મામલે જે શિવગીરી કરીને એક સાધુ સામે આવે છે અને તેણે કહ્યું કે વસંતગીરી બાપુએ વિલ કર્યું હતું ને બાદના જે વસંતગીરી બાપુ પછીના જે મહંત છે તે શિવગીરી છે તેઓ આજે તેમણે એક પુરાવા રજૂ કર્યા છે, વિલ રજૂ કર્યા છે અને આક્ષેપો એવા પણ લગાવવામાં આવ્યા છે કે ભૂતનાથ મંદિરની જગ્યા મહેશગીરી બાપુ દ્વારા પચાવી પાડવામાં આવી છે. 2023ની સાલમાં એપ્રિલ મહિનાની અંદર ખાસ કરીને જે વસંતગીરી બાપુ હતા ભૂતનાથ મંદિરના મહંત, તેમના દ્વારા આ જે મહંત છે તે શિવગીરીને બનાવવામાં આવ્યા છે. તેઓ એક આ જે ખુલાસો અને ખાસ કરીને દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આ દાવાની સામે જુનાગઢના ભૂતનાથ મંદિરના હાલના મહંત મહેશગીરી બાપુએ કહ્યું છે કે જ્યારે બાપુ સ્વસ્થ નહોતા વસંતગીરી બાપુ ત્યારે આ વિલ કરાવવામાં આવ્યું અને વસંતગીરી બાપુ સ્વસ્થ ન હોવાનો મેડિકલ રિપોર્ટ હતો, છતાં પણ આ લોકોએ સહી સિક્કા કરાવી લીધા હતા અને તેવી પણ એક વાત સામે આવી છે અને મહેશગીરી બાપુએ ફરી એકવાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે કેમ જુનાગઢની અંદર પત્રકાર પરિષદ ન કરી, કેમ રાજકોટ જવું પડ્યું પત્રકાર પરિષદ કરવા, કારણ કે જુનાગઢના તમામ લોકો અને પત્રકારો જાણે છે અને તે સવાલ કરે ગિરીશ કોટેચાને એટલે તે જુનાગઢની અંદર પત્રકાર પરિષદ નથી કરતા તેવા પણ જે આક્ષેપો છે તે મહેશગીરી બાપુએ કર્યા છે. તો બીજી તરફ એક એડવોકેટ પણ સામે આવ્યા છે હેમાબેન શુકલ અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સમયે ભૂતનાથ મંદિર મહેશગીરી બાપુએ પચાવી પાડ્યું હતું તે સમયે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી એડવોકેટ હેમાબેન શુકલે, પરંતુ પોલીસે હેમાબેન શુકલની ફરિયાદ ન લીધી તે સમયે તેવા પણ આક્ષેપો થયા છે. હાલ ભૂતનાથ મંદિરનો વિવાદ શરૂ થયો છે.
ખાસ કરીને અત્યાર સુધી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનો વિવાદ તો ચાલુ હતો, પરંતુ હવે ભૂતનાથ મંદિરનો વિવાદ આવ્યો છે અને તેમાં આક્ષેપો લાગ્યા છે કે મહેશગીરી બાપુએ ગેરકાયદેસર રીતે આ ભૂતનાથ મંદિર પર કબજો કરી લીધો છે। જ્યારે મહેશગીરી બાપુએ આ તમામ આક્ષેપો ફગાવ્યા છે અને કહ્યું છે કે આગામી સમયમાં જ્યારે પણ સમય મળશે ત્યારે તમામ પુરાવા રજૂ કરીશ અને મારી પાસે તમામ પુરાવા છે, મેં કોઈ કબજો કર્યો નથી। જી આગળ વાત કરીએ, સુરતમાં પૂનાની રાધાકૃષ્ણ સોસાયટીમાં બ્લાસ્ટની ઘટના બની। પૂનાની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક ઘરમાં આજે સવારે ગેસનો બાટલો ફાટવાની ઘટના બની હતી, જેમાં આ ઘરમાં રહેતા પરિવારના 5 લોકો અને અન્ય એક વ્યક્તિ દાઝી ગયા હતા। ધડાકા સાથે ગેસનો બાટલો ફાટતા ભયનો માહોલ સર્જાયો હતો। ઘરમાં આગ લાગેલી જોતા સ્થાનિકોએ ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી। તમામ ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ તમામ લોકોની સારવાર ચાલી રહી છે। પુણા ગામ વિસ્તાર ખાતે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો ધડાકાભેર થયો હતો કે બ્લાસ્ટ થતાની સાથે જ દિવાલ અને બારી બારણા તૂટી ગયા હતા। સાથે જ અવાજની સાથે આસપાસના રહીશો પણ જાગી ગયા હતા। બ્લાસ્ટને કારણે જે આગ લાગી હતી, ગેસ લીકેજ થતા આગ જે છે એક રૂમમાંથી બીજા રૂમમાં પસરી ગઈ હતી અને એ ઘરની અંદર રહેતો હતો એક પરિવાર। રિક્ષા ચાલક પપ્પુ વધેડિયાનો જે પરિવાર રહેતો હતો તે પરિવારની અંદર 6 લોકો રહેતા હતા, જે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી 3ની હાલત ગંભીર અત્યારે પણ જાણવા મળી રહી છે। સવારના પોરમાં 6 વાગે જે છે અચાનક જ ગેસ લીકેજ થયો હતો અને ગેસ લીકેજ થતાની સાથે જે છે આગ લાગી ગઈ હતી અને આગ લાગતા જે છે સ્થાનિકોમાં પણ અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો। આગની અંદર પરિવાર જે ત્યાં રહેતું હતું, ભાડેથી ઘર લઈને એક રિક્ષા ચાલક જે છે પોતાના પરિવારની સાથે પપ્પુ ભદોરિયા નામના રિક્ષા ચાલક ત્યાં રહેતા હતા, જેમાં પોતાની પત્ની અને એની સાથે જ 2 દીકરી અને એક દીકરો પણ ત્યાં હતો। આગ લાગતા તેઓ દાઝી ગયા હતા। આસપાસના રહીશોએ આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોઈને ત્યાં આગ જોતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। સાથે જ ફાયર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે વહેલી સવારે પહોંચી ગયો હતો અને ત્યારબાદ પરિવારને જે છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સ્મીમેર હોસ્પિટલ ખાતે પરિવારના જે સદસ્યો છે એમને લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 6માંથી 3 જેટલા જે સભ્યો છે એમની હાલત હજી પણ ગંભીર જાણવા મળી રહી છે। આગ એટલી વિકરાળ હતી કે ત્યાંની જે દિવાલ છે ઘરની, એ દિવાલ પણ તૂટી ગઈ હતી, બારણી બારણા પણ તૂટીને બહાર ઉડી ગયા હતા। એટલે કે કહી શકાય છે કે ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હતી અને આગ લાગતા જ ફાયર તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। ત્યારે પરિવારના સભ્યો હાલ પણ કઈ રીતે આગ લાગી, શું થયું એ કારણને હજી શોધી રહ્યા છે। તો ક્યાંક ફાયરના જવાનો દ્વારા સ્પષ્ટ મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે આગ જે છે ગેસ લીકેજ થવાને કારણે લાગી હોઈ શકે છે, પણ આગ કયા કારણોસર પસરી અને આગ પસરવાને બાદ જે લોકો દાઝી ગયા એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ 6માંથી 3 જે પરિવારના સભ્યો છે એમની હાલત ગંભીર જાણવા મળી રહી છે। આગળ વાત કરીએ, રાજકોટના બેડી વાછકપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની વિરુદ્ધ પોસ્કોની ફરિયાદનો મામલો સામે આવ્યો। લંપટ શિક્ષકે ધોરણ 5ની વિદ્યાર્થિનીને અશ્લીલ વિડીયો બતાવતો હતો અને ત્યારબાદ વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું। આ તમામ મામલે વાલીઓએ કુવાડવા પોલીસે ફરિયાદ કરી હતી। પોલીસે 5 સભ્યોની તપાસ ટીમ બનાવી હતી, તેમજ પોલીસ દ્વારા ગ્રામ્યજનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવશે। જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના છે, તે ઘટના સામે આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શિક્ષક દ્વારા જે 5મા ધોરણમાં ભણતી જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને અશ્લીલ વિડીયો છે તે અશ્લીલ વિડીયો બતાવ્યા હતા અને ત્યારબાદ જે વિદ્યાર્થી છેડતી છે તે છેડતી કરવામાં આવી। સમગ્ર મામલે તો જે વાલીઓ છે તે વાલીઓ દ્વારા જે કુપરવાળા પોલીસ સ્ટેશન છે તે કુપરવાળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે હાલમાં ફરિયાદ જે શિક્ષક છે શિક્ષક વિરુદ્ધ નોંધાવવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કુવાડવા જે પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં નોંધવામાં આવી છે। સાથે જ જે પ્રમાણે બેડી વાછકપર ગામ છે તે ગામની જે સ્કૂલ છે તે સ્કૂલની ઘટના છે તે ઘટના સામે આવી છે। સમગ્ર મામલે જ્યારે વિદ્યાર્થીના વાલી દ્વારા જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે। ત્યારબાદ જે ડીઓ છે રાજકોટના ડીઓ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે પ્રમાણે જે શિક્ષક છે શિક્ષક
વાલીઓ અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનું પણ જે નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવશે. સમગ્ર મામલે જે પ્રમાણે જે શિક્ષક દ્વારા જે આવું જે કૃત્ય કરવામાં આવ્યું છે તેના પગલે જે કાયદાકીય પગલાં છે તે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પરંતુ જે પ્રમાણે શિક્ષક જ ક્યાંક ને ક્યાંક હેવાન બન્યો હોય તેવું સ્પષ્ટપણે આ ઘટનાથી માલુમ થાય છે અને ક્યાંક ને ક્યાંક શિક્ષક વિરુદ્ધ જે કડકમાં કડક પગલાં છે તે પગલાં ભરવાની માંગ છે તે માંગ હાલમાં વાલીઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પોલીસ દ્વારા જે પોસ્કો છે તે પોસ્કોની કલમો છે તે હાલ શિક્ષક વિરુદ્ધ લગાવવામાં આવી છે. સાથે જ જે શિક્ષકની પણ પૂછપરછ છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ સુરતના ડુમસમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાનો મોટા કૌભાંડનો સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ પણ ખુલ્યા છે, જેમણે સરકારી અધિકારીઓની સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરીને આ કૃત્ય આચર્યું હતું. સીઆઈડી દ્વારા પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બનાવ્યા તે અંગે તપાસ થઈ રહી છે. સાથે જ દસ્તાવેજી પુરાવા કલેક્ટર કચેરી પાસેથી મંગાવવામાં આવ્યા છે. સિટી સર્વેની કચેરીની સાથે ગાંધીનગર કચેરીમાંથી પુરાવા મંગાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ડુમસ ખાતે આવેલા સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે ગાંધીનગર સુધી છુપી રીતે તપાસ કરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા, કોની મંજૂરી મળી, એ માટે કલેક્ટર કચેરી કહો, જિલ્લા પંચાયત કહો, આ તમામની અંદર જે દસ્તાવેજોના જે પુરાવા છે તમામની તપાસ કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે 2500 કરોડનું આ જે કૌભાંડ સામે આવ્યું હતું એની અંદર ઉચ્ચ અધિકારીઓથી લઈને મોટા માથાઓની જે સંડોવણી છે એ જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂત જે ફરિયાદી છે એ પણ સામે આવ્યા હતા અને ખેડૂતને એની જમીન વેચવાના મામલે આખું કૌભાંડ બહાર આવ્યું હતું. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે સીઆઈડી દ્વારા અત્યારે પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા, આ દસ્તાવેજી પુરાવા કોઈ અપ્રૂવ કર્યા, કોઈ અરજી સુરત મહાનગરપાલિકામાં થઈ છે કે કેમ, એ સમગ્ર બાબતની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. સુરતનો જે ડુમસનો સાયલન્ટ ઝોન છે, આ સાયલન્ટ ઝોનમાં ટીપીમાં કુલ 24 બ્લોક નંબરમાં ફ્રોડ ડોક્યુમેન્ટ છે એને બનાવીને આ 2500 કરોડની જમીન વેચવાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સીઆઈડીનો રેલો હવે કહી શકાય કે ગાંધીનગર સુધી પણ છુપી રીતે જઈ રહ્યો છે. તપાસ ઊંડાણથી થઈ રહી છે. અત્યારે ઝીણવટભરી તપાસ જે છે, દસ્તાવેજી પુરાવા અને ખાસ કરીને જે ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે એની ઉપર કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓની સામે ફરિયાદ થઈ છે તે અધિકારીઓને હવે ઉપરા દબાણના નામ બતાવીને પકડવામાં નથી આવી રહ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. સ્પષ્ટ છે કે 2500 કરોડની જમીન કૌભાંડ મામલે કેટલાક મોટા માથા, કેટલાક જે ફાઉન્ડેશનો છે એ પણ સંડોવાયેલા છે. ત્યારે કૌભાંડમાં સંડોવાયેલા જે લોકો છે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લઈને જાતે ફરિયાદી બનનાર હોવાની પણ ક્યાંક વિગતો મળી રહી છે. સુરતમાં કૌભાંડના મુખ્ય વિલન એવા કાનાલાલ ગામિત અને અનંત પટેલ સિટી સર્વેસર સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ છાવરી રહી હોવાનું ક્યાંક ચિત્ર ઊભું થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ કહી શકાય છે કે રજિસ્ટ્રાર કચેરીની જે મિલીભગત છે એ પણ શંકાના દાયરામાં છે, પરંતુ ક્યાંક સૂત્રોની માનીને ચાલીએ તો પ્રોપર્ટી કાર્ડની લહાણી કરનારા જે વિલન છે એ વિલન ખુદ જે કાનાલાલ ગામિત છે અને અનંત પટેલ જે બિનધારક છે એ બંને શહેરમાં ફરી રહ્યા હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. સાયલન્ટ ઝોનમાં સરકારી બાબુઓ કરોડો રૂપિયા ઉલેટી ગયા છે, ખિસ્સા ભરવામાં આવ્યા છે. જમીન બોગસ જે છે, કહી શકાય કે બોગસ જે કાર્ડો મેળવ્યા હતા પ્રોપર્ટીના એના નામે વેચવામાં આવી રહી હતી. પરંતુ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે ઝીણવટભરી તપાસ જે છે, પુરાવા જે દસ્તાવેજો છે, કલેક્ટર ખાતે જે પુરાવા આપવામાં આવ્યા છે, જિલ્લા પંચાયત કહો કે પછી ગાંધીનગર સુધી એની તપાસ હવે સીઆઈડી ક્રાઇમ જે છે છુપી રીતે કરી રહી હોવાનું સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે. જી મહેસાણાના જોટાણા પંથકમાં બે સગા ભાઈ વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો, જેમાં જૂના ઝઘડાની અદાવતે મોટા ભાઈએ બે પુત્રો અને અન્ય બે શખ્સોની સાથે મળીને ખેતરેથી આવતા નાના ભાઈને આંતરીને ઢોર માર માર્યો, જેથી ઇજાગ્રસ્ત ભાઈએ તેના ભાઈ અને બે ભત્રીજા સહિત 5 હુમલાખોરો વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદને આધારે સાંથલ પોલીસે તમામ 5 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
જમીન માટે ઝઘડા જોયા છે, પણ આ તો ભાઈ ભાઈમાં પણ વિવાદ થતા ઝઘડો સામે આવ્યો છે અને મહેસાણા જોટાણા પંથકમાં બે સગા ભાઈ વચ્ચે જમીનનો વિવાદ વર્ષોથી ચાલી આવતો હતો અને વિવાદ ચાલતો હતો અને જેના કારણે જૂના ઝઘડાની અદાવતના મોટા ભાઈએ બે પુત્રો અને તેના અન્ય બે શખ્સો દ્વારા મળી ખેતરથી આવતા નાના ભાઈને આંતરીને ઢોર માર મારવામાં આવ્યો છે અને ત્યારે મહેસાણા જિલ્લાના જે કહેવાય કે જોટાણા ગામે ફરિયાદી જે છે દિનેશભાઈ પ્રહલાદભાઈ પટેલ ની ફરિયાદ તેમની જે પ્રમાણે હતી તે પ્રમાણે તેઓ ઘરેથી ખેતરે ગયા હતા અને ખેતરથી બાદમાં ચાલતા ચાલતા પરત આવી રહ્યા હતા. ત્યાં રસ્તામાં ઝાકાસણા રોડ પર તેમની સામે ત્રણ શખ્સો રૂમાલ બાંધી અને બીજા બે શખ્સો બીજી બાજુથી તેમની પાસે આવેલા હતા અને તેમને પકડી રાખીને માર મારવામાં આવ્યો હતો. જોકે મારામારી થયા બાદ તેમને સારવાર અર્થે ત્યાંથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મારામારી બાદ તમામ પાંચ શખ્સો ભાગી ગયા હતા અને મારામારીમાં ઈજાગ્રસ્ત જે ફરિયાદીને માર મારતા શખ્સોનો અવાજ પરથી મારામારી કરનાર તેમના સગા ભાઈ ભરતભાઈ અને તેમના બે પુત્રો મિતેશ અને મોહિત તેમજ બોળો રમેશભાઈ પટેલ અને જયેશ જેણભા હોવાની ઓળખ થઈ હતી અને જેથી તેમને સારવાર માટે લઈ ગયેલ હુમલાખોરો દ્વારા તમામ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેમને અને ફરિયાદના આધારે સાંથલ પોલીસે તમામ પાંચ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ આગળની હાથ તપાસ ધરી છે હાલમાં તો. જી ભાવનગર શહેર નજીક બુધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે, જેમાં ગત વર્ષે જ જાનલેવા અકસ્માતો પણ થયા છે. સરકાર કનેક્ટિવિટીની સુવિધા વધારવા અને વાહન વ્યવહારમાં લોકોને સુવિધા પ્રાપ્ત થાય તે માટે રોડ માટે રૂપિયા ખર્ચ કરે છે અને છતાં તંત્ર ખખડધજ થયેલા બ્રિજને નવો બનાવવાને બદલે જાણે કે માત્ર રીટ્રોફિટિંગ કરતા હોય તેવા ઠાગડ તીગડ કરી રહ્યા છે. ભાવનગરનો વર્તેજ અને ભાવનગર નારી ચોકડીથી જે શોર્ટકટ એટલે કે સિત્સર થઈને બુધેલ જે એક્સપ્રેસ હાઈવેને જે રસ્તો જોડતો છે તે આ રસ્તો છે. આ રસ્તા ઉપર જે એકમાત્ર લાખણકા ડેમ ઉપર જે પુલ આવેલો છે લાંબા સમયથી જર્જરિત હતો. વહેલી સવારે આ જર્જરિત પૂરને કારણે એક વૃક્ષ તે પણ કહેવાય કે નદીમાં ખાબક્યો હતો, પરંતુ ત્યારબાદ જે રીતના પુલને નવો નિર્માણ કરવાની જરૂર હતી અને ક્યાંક ને ક્યાંક જે રીતના તંત્ર અને સત્તાધીશોને હિસાબે કહી શકાય કે આ જે પુલ છે તેમનું નવા બનાવવાની જગ્યાએ હાલ રિનોવેશન છે તે કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી પુલ જર્જરિત છે, પુલ પડી જવાની સ્થિતિમાં છે, તેમ છતાં પણ શા માટે આ પુલની નવો નથી બનાવતા? અને હાલ જે રીતના પુલ તમે જોઈ શકો છો કે આ પુલ છે તેમની અંદર ગાબડા મારવામાં આવી રહી છે, ઠાગર થીબલ મારવામાં આવી રહી છે. આસપાસના જે રહીશો છે તેમની પણ લાંબા સમયથી માંગણી હતી કે આ પુલ ઘણો જૂનો છે, જર્જરિત થયો છે, તેને નવો બનાવવાની જરૂર છે. અનેક અકસ્માતો છે તે પુલ ઉપર થઈ ગયા છે. બીજી તરફ પુલ ઉપર અનેક ગાબડાઓ પણ પડી ગયા છે, પરંતુ શા માટે અધિકારીઓ છે તે આ પુલ નવો બનાવવાની જગ્યાએ તેને માત્ર રિપેરિંગ કરે છે તે મોટો સવાલ હાલ ઊભો થયો છે. જોકે હાલ આ જે પુલનું રિપેરિંગ કામ છે તેનો વિરોધ પણ થયો છે, તેમ છતાં પણ કહી શકાય કે જે સરકારી તંત્ર છે તે કોઈ પણ જાતનું કહી શકાય કે પ્રજાલક્ષી કામ નથી કરતું તેવા આક્ષેપો થઈ રહ્યા છે. હાલ તો પુલ આપણે જોઈએ છે કે પુલ મોટા ભાગનો જર્જરિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થીગડા મારીને પુલના થીગડા જે જર્જરિત ભાગ છે તેને સંતાડવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં ડર છે કે આ પુલની પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ જ્યારે પુલ ખુલ્લો મૂકવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની પણ સંભાવના છે. કચ્છમાં લઘુત્તમ પારો ફરી એકવાર ગગડ્યો છે. જિલ્લામાં 1 થી 7 ડિગ્રી પારો ગગડવાની સાથે પવનની ઝડપ વધતા જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાયો. નલિયામાં ઠંડીનો પારો ગગડતા 1 ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન 6.2 ડિગ્રીએ પહોંચતા કચ્છી કાશ્મીર નલિયાએ રાજ્યના ઠંડા મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. કંડલામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી અને ભુજમાં 11 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. અબડાસાના
કાળા તળાવમાં બાઇક પર બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પશ્ચિમ કચ્છમાં છેલ્લા 4 દિવસથી ઠંડીથી રાહત રહ્યા બાદ ક્યાંક ને ક્યાંક ફરી ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ છે તે ગઈકાલથી થયો છે. ત્યારે આજે વહેલી સવારથી કડકડાતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને નલિયાનો પારો છે તે ફરી ગગડ્યો છે અને નલિયામાં 6.2 ડિગ્રી જેટલો લઘુત્તમ પારો નોંધાતા ક્યાંક ને ક્યાંક ઠંડુ માહોલ છે તે છવાઈ ગયું છે. મહત્વની બાબત છે કે જે રીતના હાલ ઠંડીનો વર્તારો થઈ રહ્યો છે, જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ચહલ પહલ છે તેમાં પણ ઘટાડો થયો છે. જ્યારે અબડાસા તાલુકામાં પણ ઠંડીની કડકડાતી ઠંડીનો અનુભવ થતાં ક્યાંક ને ક્યાંક લોકો છે તે ઠૂંઠવાયા છે. તો બીજી બાજુ જે કાળા તળાવ છે ત્યાં ખેતર વિસ્તારમાં જે બાઇક રાખેલી હતી તેમાં પણ બાઇક ઉપર પણ જે કહી શકાય કે જે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો મહત્વની બાબત એ પણ છે કે ભુજમાં પણ 11 પોઈન્ટ જેટલો લઘુત્તમ પારો નોંધાયો છે. તો કંડલામાં પણ 13.4 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે. છેલ્લા કેટલાય સમયથી જે આગાહી કરવામાં આવી છે, જેને લઈને હાલ કહી શકાય કે પશ્ચિમ કચ્છમાં કડકડાતી ઠંડીનો અનુભવ છે તે થઈ રહ્યો છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.